जय माताजी मारी 99 देवी पूजकना भाईओ तथा बहनों तो हूँ तमारो अमित मीठापरा अने मारी यूट्यूब चेनल ने सब्सक्राइब करी लीजो जेथी करीने आपणा देवी पूजक समाजना विडियो तमने जोवा मळशे अने ज्यारे ज्यारे कोई विरोधीओ पाकशे त्यारे त्यारे हूँ अमित मीठापरा विरोध करीश अने तमाम मारा देवी पूजक समाजने सपोर्ट करवानो छे। मारा नाना भाई होय के मोटा भाई होय आमां बधाने सपोर्ट करवानो छे केम के ज्यारे ज्यारे आपणा धर्म उपर आपणा देवी दादा उपर वात आवे त्यारे बधाने एक थवानी जरूर छे भाई। अने તમે નહીં બોલો અને તમે ભોળા થઈને રહેશો ત્યારે ત્યારે આવા વિરોધીઓ પાકશે જય પંડ્યા જેવા અને આપણે બધાને થઈને એક થઈને વિરોધ કરવાનો છે આવા જ્યારે જ્યારે જાગે ત્યારે। અને રાજકોટ જિલ્લામાં પરવડી ગામમાં જય પંડ્યા એક કાકાને આપણા દેવપૂજક સમાજના કાકાને એમ કહે છે કે તમે અંધશ્રદ્ધાથી आ माताजी भगवान ने चढ़ावो छो एने जय पंड्या ने कोण समझावे। अरे अमारा बाप दादा अमारा रीति रिवाज पहलेथी हाल्या आवे छे अने करशुं अमे बलि फरता करशुं अने करता रहीशुं तारे तारे जे करवुं ए करी लीजे रेडी। अने ई काकाने एम कहे छे के तमे आ पशु बलि चढ़ावो छो। हवे ई जय पंड्या ने कोण समझावे के गामो गाम शहरे शहरे आ गायु कपाय छे अने गायुना मांस वेचाय छे ना केम तू जातो नथी खाटकी वाड़े केम के जय पंड्या ने खबर छे ना कापी नाखशे तमारा बाप एटले खाटकी वाड़ा। अने आपणो समाज भाई पाछो क्या रहेशे खबर आपणा समाजनी एकता नथी अने तमे एकता बनावेली छो ने आवा जय पंड्या जेवा गमे एटला जागे ने त्यारे तारे ई जय पंड्याओने खबर पड़ी जाय के आनो विरोध केवी रीते करवो। हाँ पड़ी जाय भाई खाली एक थईने जो अने आवा ज्यारे ज्यारे जागे ने तारे बहराटो बोलावी दीजो ज्यारे मांडवा माताजीना पकड़े त्यारे बहराटो बोलावी देवानो होय भाई एमां कांई कहेवानुं ज न आवे। तो राजकोट जिल्लामां परवडी गाममां जोई लो आ तमने विडियो देखाडું જોઈ લો તમે આગળ। જયભાઈ અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે શું કહેશો શું વિગત છે? રાજકોટ જિલ્લાના પડદરી ગામની અંદર વિવેકાનંદ વિસ્તારની અંદર માનતાના નામે બે પશુની પશુ બલિ ચડાવી દીધી છે। જીવ સામે જીવ દેવાની પ્રથાને કારણે આ પરિવારે માનતા રાખી છે જેમાં ભાઈલાલભાઈ સોલંકી નામના જે ભુવા છે તે 30 વર્ષની અંદર બીજા પાસે માનતા કરાવતા હતા અને ખાસ કરીને પશુ બલિનો આગ્રહ કરતા હતા। અત્યાર સુધીમાં માહિતીના આધારે 700 થી વધુ પશુ બલિ આ ભુવાએ કરી છે। બીજા એમના ભાઈ બીજા છે બીજા 3 જણાને અત્યારે અટકાયત કરી છે પોલીસે અને એફઆઈઆર ની કાર્યવાહી ચાલુ છે। અને કોઈ પણ માનતા નામે પશુ બલિ કે પક્ષીની હત્યા કરવી તે કાનૂની અપરાધ છે અને કાનૂની ગુનો બને છે। અત્યારે વિજ્ઞાન જાતા ફરિયાદી બની અને ફરિયાદની કાર્યવાહી ચાલુ કરી છે। આ ભુવા દ્વારા અત્યાર સુધીમાં કેટલા પશુની બલિ અત્યારે એને આ ભુવો છે ભાઈલાલભાઈ છે અને તે ધૂણે છે ખૂબ અને જાહેર મંચની અંદર પોતે પ્રદર્શન કરે છે અને 700 થી વધુ પશુ બલિ ચડાવી છે। ગુજરાતમાં હજુ પણ એવા ઘણા છેવાડાના ગામડાઓ છે ત્યાં આ પ્રકારની ઘટના બનતી હોય છે આપ શું કહેશો? ખાસ કરીને ગુજરાતની અંદર હવે 2-3 જ્ઞાતિઓની અંદર આ કુપ્રથા છે પશુ બલિની પ્રવર્તે છે અને આપણે 21મી સદીમાં છીએ અને કાયદા પર પ્રતિબંધ છે છતાં પણ એમ કે ધાર્મિક જગ્યાઓ ઉપર ને એની આડમાં પશુને ધૂણાવવાની કોશિશ કરી। તો પૂરો વિડીયો તમે જય પંડ્યાનો જોઈ લીધો તે શું કહી રહ્યો છે આપણા દેવી પૂજક સમાજને એમ કહે છે કે તમે અંધશ્રદ્ધા ફેલાવો છો અને પશુ બલિ ચડાવો છો। હવે તારો બાપ ખાટકી વાળે કપાય છે ના કેમ નથી થતો ઈ અંધશ્રદ્ધા નથી ઈ તારો બાપ કાંઈ છે નહીં ઈ શું કહેવાય તો ખાટકી વાળે। હવે અમારે માતાજી ભગવાનને રીતિ રિવાજથી પહેલેથી બલિ પ્રથા હાલે છે અને તું એમ કહેશ આવું બધું બંધ કરો એમ। અરે તારી ઓકાત નથી તારા મૂળિયાનું ઉખાડી નાખીને તો અમે દેવી પૂજકના પેટના નો કહેવાય હો। અને અમારો દેવી પૂજક સમાજ કેવડો મોટો છે તને ખબર છે? બહરાટો બોલાવશે ને તો તારા અટકિયા ભાંગી જશે અને કાંઈ હાજુય નહીં રહેતું। અને આપણા દેવી પૂજક સમાજના વિડીયો જે બધા આપણા સમાજના બધા બનાવ્યા છે એ આગળ જોતા રહેજો અને ચાલો જોવો તમને દેખાડું। જય માતાજી જય દેવી પૂજક સમાજ। તો આ વિડીયો ખાસ વિજ્ઞાન જાથા માટે છે જયંત પંડ્યા માટે। જ્યાં પણ અમારા દેવી પૂજક સમાજના માંડવા હોય કે સારો પ્રસંગ હોય ત્યાં તું રેડ પાડસ અને જો તારામાં હિંમત હોય તો તને નંબર આપી ગમીને રેડ પાડવા જાય એટલે અમારો પહેલા કોન્ટેક્ટ કરજે અને અમે તારી ઇજ્જત નથી કરતા આ ખાકી વર્દીની ખાલી ઇજ્જત કરી બરોબર બાકી તારે થાય કરી લેજે। મારા દેવી પૂજક સમાજને મારી નમ્ર વિનંતી છે કે જ્યાં સુધી આપણી દેવી પૂજક સમાજનો એક નિયા ના થાય ત્યાં સુધી અપક્ષ ભાજપ ને કોંગ્રેસ તેને મત આપે તેને એને રખાદાદાના હમ અને એને 4 ભાઈઓમાંના હમ
અને જે અમારામાં ભાગ લેશે, અમારામાં જે રસ લેશે, અમે તેને મોકો આપશું મત દેવાનો. જય માતાજી. હરેક સમાજના ભાઈઓ બહેનોને ખાસ કરીને હરેક સમાજને જણાવું છું કે વિજ્ઞાન જાતા જય પંડ્યા કરીને એક વ્યક્તિ છે એ કહે છે એવું કે ભુવા ધૂણે છે એ બંધ કરાવવું. તો અત્યારે એક પણ સમાજ એવો નથી કે જેના બાવડે, જેના કાંડે, જેના હૃદય માં ન હોય. અને માં ઉપર વાત આવે ત્યારે કાં તો મરી જવાય, કાં તો મારી નખાય, પણ પાછા પગ ન લેવાય. અને અમુક સમાજમાં જે બલિ પ્રથા થાય છે એ બલિ પ્રથા બંધ કરવાનું કહે છે, ભુવા પકડે છે. તો ભાઈ એ તો અમારા છે ને રાજા રજવાડા વખતનું આયલું આવે છે. એ તો તું આ જન્મ નહીં પણ 7 જન્મ લઈશ ને તો એ તો બંધ નહીં જ થાય. તારામાં જેટલી તાકાત હોય એટલી અજમાવી લેજે, એ તો બાકી બંધ નહીં જ થાય. તો હરેક સમાજને કહું છું કે ભાઈ એકતા કરો, સાથ સપોર્ટ દો અમને. અને આવા ભડવા ગમે ત્યાં આવે, માંડવા પકડે તો એને ન્યા હરખો કરી નાખો, એને જવા ન દો. જય માતાજી, જય હિન્દ. प्रचंड बोले मस्तकों के झुंड, आज जंग की घड़ी की गुहार दो.